વીક માટે કરદાનો નિકાલ થાય અને બીજી માંગણી આપણી કે ખેડૂત જે પણ એનો જ્યારે ભાવ નક્કી થઈ ગયા પછી ખેડૂતનું જે પણ કપાસ છે એ અહીંથી જ્યાં સુધી 12 કિલોમીટર ખોટા જે યાર્ડો એટલે વેપારીનો જીન હોય ત્યાં સુધી જે કપાસ લઈ જાય એનું તમામ ભાડું વેપારીઓ ચૂકવશે। આ વાત આપણી બે મુખ્ય માંગણીઓ હતી। ચેરમેન શ્રી એના 9 કોર્પોરેટરો ચીફ ઓફિસર તમામ લોકો સાથે આવી અને મૌખિક ખાતરી આપી, પરંતુ આપણને લેખિતમાં ખાતરી આપી નહીં। અને ખેડૂતોની મુખ્ય માંગણી હતી કે આ બંને માંગણીઓ લેખિતમાં આપે। અને તમે જોયું હતું કાલે કે ચેરમેન અને એની પૂરી ટીમ ઊભી પૂછડીએ ભાગ્યા હતા અને રાતના અરસા દરમિયાન આ ભારતીય જનતા પાર્ટીના મળતિયા વેપારીઓ દ્વારા મિત્રો રાત્રે એક દમન કરવામાં આવ્યો। રાત્રે 3 વાગે રામ ભગવાનની અહીંયા ખૂબ ધૂન ચાલુ રહી હતી, ધૂન ચાલુ હતી, રામ ભગવાનના ભજન ચાલુ હતી। આ ભારતીય જનતા પાર્ટી રામ ભગવાનની મોટી વાતો કરતી હોય છે અને 3 વાગે કોઈને પકડવો એ પણ કાનૂનમાં અપરાધ છે। ત્યારે 50-60થી વધારે આ તંત્રના પોલીસ અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ એને હુકમ કર્યો કે ખેડૂતોનું આંદોલન વીખી નાખો, જો ખેડૂતોનું આંદોલન નહીં વિકાય, રાજુ કરપડાની ધરપકડ આપણે નહીં કરીએ તો આ કાલે ઉગ્ર આંદોલન બનશે અને અમારે કરદો કાયમ માટે બંધ કરવો પડશે। અને એ કરદામાં હું એમ કહું છું કે માર્કેટિંગ યાર્ડ ભારતીય જનતા પાર્ટી બધા લોકો મિત્રો સાથે હપ્તા લેશે, એટલે એમને કરદો બંધ કરવો નથી। કરદો નથી બંધ કરવો એટલે 3 વાગે આપણી ધરપકડ કરી રાજુભાઈ કરપડાને લઈ ગયા, લઈ તો ગયા પણ બોટાદ નથી, હાલાકી સુરેન્દ્રનગરની વાત છે। અને હાલના મેસેજ પ્રમાણે એવું જાણવા મળ્યું કે રાજુભાઈ કરપડાને ગુજરાત બહાર લઈ જાય છે। આ તો કેવું કાનૂન? ભારતનું બંધારણ નથી, પાકિસ્તાનનું બંધારણ નથી, અફઘાનિસ્તાનમાં પણ આવું બંધારણ હશે નહીં। આ માત્ર ને માત્ર લોકશાહીનું અનંત છે અને જગતના તાજ ખેડૂત સાથે ઘોર અન્યાય અને અપમાન મિત્રો થયું છે। ત્યારે અમે કાલે રાત્રે 3 વાગે પણ તમામ ખેડૂતોને કીધું હતું કે સવારમાં દીવટાની સાથે તમામ ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં આવો અને આપણા ખેડૂત નેતા આપણું હૃદય રાજુભાઈ કરપડાને આપણે મિત્રો છોડાવવાના છે। ત્યારે હું તમને કહું 5:30 વાગે પાછો બીજો ખેડૂતો પર એટેક કરવામાં આવ્યો, ત્યારે પણ આપણા ખેડૂત નેતા અમૃતભાઈ અને વિક્રમભાઈ દવેની મિત્રો ધરપકડ કરી। ત્યારે અમે ખેડૂતો મને તાત્કાલિક ગાડીમાં બેહાર્યો અને ગાડી બંધ બોલે લાઈટ અમે બહાર નીકળી ગયા, એટલે અમે બચી ગયા હતા। આ લોકો દમન કરવા માટે, આ ખેડૂત આંદોલન તોડવા માટે આ ભારતીય જનતા પાર્ટી એવું વિચારી છે કે કાલે જે ખેડૂતોનો જે જનસેલાબ હતો, આ જનસેલાબ જો 2 દિવસ ટકી જશે તો મુખ્યમંત્રીની ખુરશી પણ સલામત નથી। એટલે ભારતીય જનતા પાર્ટીએ માત્ર હુકમ કર્યો છે કે રાજુ કરપડાનું આજે ખેડૂત આંદોલન છે કે તાત્કાલિક તોડવામાં આવે। તો એ બટેલા